મિત્રો આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરામાં નવાપુરા જયરત્ન બિલ્ડિંગ વિસ્તારમાં ઝઘડો કરી રહેલા બે ભાઈઓને છોડાવવા પડેલ યુવકને ડોલ વાગી જતા યુવક ઉશ્કેરાયો હતો અને ઝઘડો કરી રહેલા બે ભાઈઓ સંતોષ અને નીતિન પૈકી નીતિન પર ચાકુ વડે હુમલો કરતા નીતિનનું સારવાર દરમિયાન મોત થયું હતું. સમગ્ર ઘટનામાં જોવા જઈએ તો નીતિન અને સંતોષ રાજપૂત બંને ભાઈઓ થાય છે, જ્યાં સમી સાંજે કોઈ કારણોસર બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં છોડાવવા માટે કપિલ વચ્ચે પડ્યો હતો. દરમિયાન કપિલને ડોલ વાગી જતા છોડાવવા પડેલો કપિલ ઉશ્કેરાઈ ગયો હતો અને ઘરમાંથી ચપ્પુ લાવી નીતિન રાજપૂત પર હુમલો કર્યો હતો. અચાનક ચપ્પુના ઘા વાગતા નીતિન બેભાન થઈ ગયો હતો, જ્યાં તેમને સારવાર અર્થે સાજી હોસ્પિટલમાં લાવવામાં આવતા નીતિનનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવને પગલે સાજી હોસ્પિટલમાં પરિવારજનોએ દોડી આવ્યા હતા. સૌથી મહત્વની વાત એ છે કે ભોગ બનનાર નીતિનના પત્ની સગર્ભા છે, જે તેને પતિ નીતિનના મોત સમાચાર મળતા બેશુદ્ધ થઈ ગયા હતા. નવાપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સોનુ રાહુલ ઠાકોર. શું થયું બેન? મારો ભાઈ ને બે ભાઈઓ લડાયા હતા, કઈ કચકચ થઈ હતી. એમાંથી એને બે ભાઈઓ લડતા બે જણ ડોલો છૂટી મારતા હતા, તો એ ડોલ વાગી, એ છોડાવવા ગયો તો એને ડોલ વાગી. તેને છોડાવતા ડોલ એને વાગી. તે ઘરે ગયો, ચપ્પુ લઈને આવ્યો. જૂની અદાવત ના લીધે એને મારા ભાઈને ચપ્પુ ના ગાઈ માર્યા. તો મેં કીધું એસસીજી માં લઈ ગયા તો જોયું તો અહીં તો ડોક્ટર સારવાર ટૂંકી સારવાર બદલેનું કે છે હવે નથી તમારો ભાઈ. તો આ કપિલભાઈ નો તમારા ભાઈ પર એટેક કરવાનો શું ભાઈ? જ્યારે એ ઘરની પાછળ જ રહે છે, એ તઈ રોડ પર જ બધા છોકરાઓ બેસે છે. શું કરે છે કપિલભાઈ? કરે છે શું? રિક્ષા ચલાવે છે. કઈ જગ્યાએ બનાવ? જયરત્ના બિલ્ડિંગ મદન ઝાપા રોડ કૃષ્ણ ભવનની ચાંદીની પાછળ. અમે બે ભાઈ લડેલા, અમારા ભાઈની કચકચ થયેલી થોડી, તો મેં કીધું કે ચલ મારા ભાઈ જો કોઈ ઝઘડો થાય તો મેં બહાર નીકળી ગયું. મારા ભાઈના લીધે મેં મારા ભાઈ જો કચકચ ના, તો મેં મારા બંને જોડે બહાર ગતો રહો પાણી ગેટ. મેં અંદર ઝઘડો ના થાય ભાઈ અને મારા છોકરા કપિલાએ ડાયરેક્ટ આવીને છે ને કચકચ છે ને કપિલે ડાયરેક્ટ ઘા મારી દીધો એને. કેમ બહુ કર્યું? એ ખબર નહીં, મેં તો ગતો રહેલો પાણી ગેટ ને ડાયરેક્ટ આવીને કપિલ ને કઈ ગઈ. મારા ભાઈ જો મેં કીધું હટાય અંદર કચકચ. અમે બંને લડતેલા, મારા ભાઈ મને છૂટી માં તો ડાયરેક્ટ કપિલે ડાયરેક્ટ આવીને એને ઘા મારી દીધો. તો તમારે ને તમારું નામ શું છે? મારું નામ રાજપૂત સંતોષ. અને સામેવાળા તમારા ભાઈનું નામ શું છે? મારા ભાઈ નીતિન રાજપૂત. તો આ નીતિનભાઈ ને વચ્ચે આવી રીતે કેમ આ લોકોએ નીતિનભાઈ પર કેમ એટેક કર્યો? અમે ભાઈ લડતેલા, તો અમે બીજા ભાઈ તો કોણ? મેન મારો ભાઈ જ હતા જે આ મરી ગયા, એ નીતિન રાજપૂત. અમે ભાઈબંધ અંદર કઈ બધું એટલે ભાઈબંધ આવું બધું ના કહીશ, તું નાસો થઈ ગયો ઊંઘી જા. અમે ભાઈબંધ અમે ભાઈ કરતેલા. એમાં મેં ગતો રહો, મેં કીધું મારા ભાઈ જોડે કોઈ કચકચ થાય, મેં પાણી ગેટ ગતો રહો મારા બને જોડે. બને ચલો આપણે પાણી ગેટ જાય, મારા ભાઈ જોડે આપણે કોઈ કચકચ થાય, આપણે બહાર જતા. અમે પાણી ગેટ ગતા રહ્યા, અમે પાણી ગેટ ગયા હતા અને અમને ત્યાંથી ફોન આવ્યો કે ભાઈ આવું કે પેલા કપિલે કે તારા ભાઈને કે ઘા મારી દીધો. મેં કીધું આવું કામ કર્યું. હવે મેં પાણી ગેટ ગતો રહો સાહેબ, મને કઈ વાત ની ખબર, છોડાવ ગયેલો. કપિલભાઈએ કેમ માર્યું તમારા ભાઈને? એ મેં સાહેબ મેં પાણી ગેટ ગતો રહ્યો અને પછી આવું બનાવ બન્યો. નીતિનભાઈ શું કરે? નીતિનભાઈ નોકરી કરતેલા, જોબ કરતો, રિક્ષા ચલાવતેલો. પેલા જોબ કરે, રિક્ષા ચલાવતેલો. કેટલા વાગ્યાની ઘટના છે? આવડે નહીં, હા એટલા વાગે 5:30 એટલા વાગ્યાની અંદર ઘટના બની ત્યારે કોણ હાજર હતું ફેમિલીમાં? તારે મેન હતો હાજર. વડોદરા શહેરના નવાપુરા પોલીસ વિસ્તારમાં આવેલ મદન ઝાપા રોડ ઉપર બે મિત્ર એમ પડોશી તરીકે રહેતા હોય છે. એમના વચ્ચે નાણાકીય લેવડ દેવડ લીધે વાતચીત થઈ હતી. જેમનું નામ સંતોષ અને નિલય કરીને છે. એ બંને ત્યાં જ રહે છે. તો આ નાણાકીય લેવડ દેવડની વાતચીતમાં જે મરણ જનાર છે નીતિન, જે સંતોષ છે એમના પિતરાય ભાઈ થાય છે, એ વચ્ચે પડતા એમના પણ ઝઘડા થઈ ગયા હતા નિલય જોડે. ત્યારે જ્યારે જે કામના આ ગુનાના આરોપી છે આ પણ વચ્ચે પડતા નીતિન અને જે કપિલ છે આ કામના આરોપીના વચ્ચે પણ ઝઘડો થયો હતો. તો નીતિને કપિલના માથા ઉપર કંઈ પ્લાસ્ટિકથી અથવા ત્યાં જે પડેલું હતું સામાન ત્યાંથી મારેલું. આ મારથી નીતિન જે કપિલને માથા ઉપર વાગ્યો તો કપિલે ખૂબ જ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના ઘરમાં જઈને એક છરો જે એમના પાસે હતો આ લઈ આવ્યો અને નીતિનના છાતીના પેટમાં ઘા કરીને એમને ઈજા પહોંચાડી.
તો જ્યારે નીતિનના ઈજા થઈ તો 2-4 કદમ નીતિન ચાલીને પડી ગયો હતો અને એમનો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમનું મૃત્યુ થઈ ગયું હતું. તો આ કેસમાં પ્રાથમિક તબક્કે અમે હત્યાની ફરિયાદ લીધી છે અને આરોપીને રાઉન્ડ અપ કરી દેવામાં આવેલું છે અને હત્યાનું વેપન પણ અમને અત્યારે મળી જશે. એમનો પણ ગુનાહિત ભૂતકાળ છે. આરોપી ઉપર 2 વાર અટૈચી પર લેવામાં આવેલું છે અને 2 વાર જુગારના કેસ થયેલા છે. ગઈકાલે જ વ્હીકલ ચેકિંગમાં આરોપીનો વ્હીકલ પણ ડિટેન કરવામાં આવેલું હતું. જે મરણ જનાર છે એના ઉપર પણ 7 કેસ થયેલા છે, જેમાં પીધેલાના અને મારામારીના કેસ. શું નામ છે સર? આરોપીનું નામ જે છે હાર્દિક ઉર્ફે કપિલ બલદેવભાઈ મહેરિયા છે. ઉંમર વર્ષ 30 છે અને રિક્ષા ચાલક તરીકે નોકરી કરે છે. મરણ જનારનું નામ નીતિન ધર્મેન્દ્રભાઈ રાજપૂત છે. ઉંમર વર્ષ 23 છે અને છૂટક મજૂરીનું કામ કરે છે. જે મરણ જનાર છે એના ઉપર કેટલાક કેસો હતા પહેલા? હા, મરણ જનાર જે છે એના ઉપર 7 જેટલા કેસ થયેલા છે, જેમાં મારામારી અને કબજા અને પીધેલાના કેસ થયેલા છે.